તળાજા માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની ખરીદીનો સત્તાવાર શુભારંભ કરવામાં આવ્યો હતો। આજરોજ તારીખ 1 જાન્યુઆરી 2024ને ગુરુવારના સવારના 11 કલાકે તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી। તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થતું હોવાથી ખેડૂતો માટે માર્કેટિંગ યાર્ડમાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહે આ બાબતે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમારે જણાવ્યું હતું કે ખેડૂતો પણ મોટી સંખ્યામાં ડુંગળીનું વેચાણ કરવા માટે તળાજા માર્કેટિંગ યાર્ડમાં આવે એવી અપેક્ષા છે। ડુંગળીની ખરીદીનો શુભારંભ ભીમજીભાઈ પંડ્યા તેમજ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો અને સેક્રેટરી અજીતભાઈ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। શુભારંભના પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો પણ પોતાનો માલ એટલે કે ડુંગળી વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં ઉપસ્થિત રહ્યા હતા। તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા શરૂ કરાયેલી ડુંગળીની ખરીદીનો ખેડૂતોને યોગ્ય ભાવ અને પારદર્શક વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે તેવું પણ અજીતભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું। શ્રી અજીતભાઈ પરમાર, સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ તળાજા। ડુંગળીનું છે આજે શુભવંતી શરૂઆત અમે માર્કેટિંગ યાર્ડ તળાજે આજે કરી છે। અમારે 25 નું આયોજન હતું પણ 1 તારીખથી છે એ રેગ્યુલર છે તે હવે અમારે ડુંગળીની છે તે એ હરાજી શરૂ થશે અને ખેડૂત ભાઈઓને અમારે એ જ નિવેદન આપવાનું છે। તળાજા, ઘોઘા, મહુવા, જેસર તાલુકા, પાલીતાણા બધા તાલુકાના ખેડૂત ભાઈઓ છે ડુંગળીની શરૂઆત થઈ ગઈ છે તો બધા છે તે ડુંગળી લઈને આવે અને સારા ભાવમાં વેચાણ થાય એના માટે અમે સતત અમે ચેરમેન ભીમજીભાઈ પિંડા, સાથી ડિરેક્ટર જેડીભાઈ જાની અને અમે બધા સાથે રહી આખું બોર્ડ ઓફ ડિરેક્ટર છે એ બધા સાથે રહી અને ખેડૂતોને સારા ભાવ મળે, વેપારી ભાઈઓ પણ છે તે બહારથી આવે અને જેમ બને વધારે ડુંગળી વેચાય, વધારે ખેડૂતોને ભાવ મળે એના માટે અમે બધા સતત પ્રયત્નશીલ છીએ।